મિત્રો આજે રવિવાર છે અને આ બગીચાની પાછળ છે આસોપાલવનો શોરૂમ જે વાડજમાં આવેલો છે અને આ વચ્ચોવચ્ચ છે શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર. આમનું ફરસાણ ખૂબ સારું આવે છે. કોઈ પણ વસ્તુ તમે લો, આમનું ફરસાણ કોઈ પણ વસ્તુ તમે લો એકદમ મસ્ત આવે છે. અને આજે રવિવાર છે એટલે તમે જુઓ લોકોની ખૂબ ભીડ જામી છે અને અહીંયા લોકો લાઈન લગાવીને ઊભા છે. આમના ત્યાં તમે ફાફડા લો, ગાંઠિયા લો, ભજીયા લો, કચોરી લો, સમોસા લો, દરેક વસ્તુ તમને ગરમા ગરમ જ બનાવીને આપે છે. અને રવિવારે જાઓ એટલે તમારે 10 થી 15 મિનિટ ઊભું રહેવું પડશે, એના પછી તમને તમારી વસ્તુ મળશે. અને તમે જુઓ અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે અને અહીંયા ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. અને મિત્રો મારે વાડજમાં મહિનામાં 2 વખત આવવાનું થાય છે, તો જ્યારે પણ હું વાડજ આવું ત્યારે સવારમાં આમના ત્યાંથી જ નાસ્તો લઈને નાસ્તો કરીએ છીએ, જેમ કે ફાફડા, ગાંઠિયા. અને મિત્રો મારી પાછળ તમે જુઓ કાઉન્ટર ઉપર ઊભા રહીને અહીંયા ઘણા લોકો નાસ્તો કરી રહ્યા છે અને લોકો નાસ્તો પાર્સલ પણ એટલો કરાવી રહ્યા છે. અને મિત્રો મારે પણ નાસ્તો ઘરે બધા માટે લઈ જવાનો હતો એટલે અહીંથી મેં નાસ્તો પાર્સલ કરાયો અને ઘરે જઈને અમે ખાધો ગરમા ગરમ. ખૂબ મજા પડી ગઈ. તો તમે પણ આ બાજુ આવો તો આમનો નાસ્તો જરૂરથી ટ્રાય કરો. એમાંથી આપણે નાસ્તો ઘરે લઈ આવ્યા છીએ. સમોસા ગરમ ગરમ બને હતા તો સમોસા લઈ આવ્યા છે અને આની ચટણી પણ ખૂબ સારી આવે છે. અને સવારમાં અમે ગાંઠિયા અને ફાફડા એ પણ ટેસ્ટ કર્યા, ખૂબ મજા આવી ગઈ. એની સાથે કઢી, ચટણી, મરચાં અને પપૈયાનો સંભારો. મિત્રો આ સમોસા છે એની પ્રાઇસ છે 20 રૂપિયા અને તમે જુઓ કેવડું મોટી સાઈઝનું સમોસું છે. મિત્રો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, જેથી કરીને નવા વિડીયો તમને જોવા મળે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.